પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સંમત 2040 માવદી બીજને શનિવાર તારીખ 18/2/84 સારંગપુરનું 14મું વચનામૃતમ ચાલુ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે, અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે, એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો વૈકુંઠ માંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા, અને ગોલોક માંથી રાધિકાજી અને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તો પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા, માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છા એ થયું, અને પડ્યો તો તે કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી, અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો, અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ તો ગોલોક થી પૃથ્વીને વિશે આવ્યા, એને તે કઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી, અને તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામ માંથી પણ દેહ ધરે, અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય, અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધન કાળ માંથી જ પડે છે, તે તો યોગ ભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે સ્વધર્મ તેને કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપ ને વિશે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા છે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુદાત ઋષિએ ધૃતરાષ્ટ્ર વચ્ચે કહ્યું છે, એક તો પ્રમાદ અને બીજો મોહ. એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે. અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ, ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે, ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે, અને મરીને કેવા સુખને પામશે, એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મા અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ જાજી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય, ને તેને ટાળાનો ખટકો રાખે, તેને ખોટ કેટલી છે, અને જે ટાળાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે,
ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે. તો પછી તો એ વિશેષ જ છે. તો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ તે ગાફલ રહે છે, તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં, અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારીની જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદ ને મોહ ને ટાળવાનો ખટકો રાખે, તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે અને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને અને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે? અને ગાફલાય રાખશે ને ભગવાનનો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે. જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખ ને કેફ ચડે છે, તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે અને ગાંડો થાય. તેમ મદિરા ને ભાંગ રૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં અને હરિભક્તમાં એટલો જ ફેર છે જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં, અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. એટલો ભગવાનના ભક્તને વિશે વિશેષ છે. અને જે ગાફલાય રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં. પછી હજી છે મોટું છે ને ઘણું છે. શું આવ્યું હવે? હાલો. એક તો ભગવાનના ભક્ત છે એ ભગવાનના ધામ ને પામીને ક્યારેય પાછા પડતા નથી એમ ગીતામાં ભગવાને કીધું છે. અને એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી સંશય કર્યો કે તો પછી પડતા હશે એ છે દોષે કરીને પડતા હશે. મહારાજ કે એવો એકાદો દાખલો તો બતાવો કોણ પડ્યા છે? એટલે જય વિજય વૈકુંઠ માંથી પડ્યા અને રાધિકાજી અને શ્રીદામાં ગોલોક માંથી પડ્યા. મહારાજ કે જય વિજય ને જે ભગવાનની ઈચ્છાથી પડ્યા અને એમાં તો ભગવાને સંતનો મહિમા બતાવો તો એટલે પોતાની ઈચ્છાથી એને પાડ્યા. અને એ પણ પડ્યા ન કહેવાય, 3 જન્મે પાછા ભગવાનના ધામ ને પામ્યા એટલે પડ્યા ન કહેવાય. પડ્યો એને કહેવાય કે જયારે સંબંધ જ ન રહે. અને રાધિકાજી પડ્યા એ પણ ભગવાનની ઈચ્છાથી પડ્યા. એમ તો અક્ષરધામ માંથી પણ ભગવાન અવતાર ધારણ કરીને આવે એ કઈ પડ્યા ન કહેવાય. અને બીજું પ્રમાદ અને મોહ. પ્રમાદ મહાભારતમાં સનતસુજા ઋષિએ પ્રમાદ અને મોહ ને માયા કીધું. એટલાથી સાંભળો છો ને તમે? વલ્લભભાઈ તો આગળ આવ્યા નહીં તો પૂછતું. બીજો તો પ્રમાદ ને મોહ કીધું. હા, ધૃતરાષ્ટ્ર પ્રત્યે કીધું સનતસુજા એ જ માયા છે. પ્રમાદ અને મોહ છે એ જ માયા છે. કેને કહ્યું? કેને કહ્યું? ધૃતરાષ્ટ્ર ને કીધું. એ તો બરાબર. હા, પણ ભગવાન ના ભક્ત ને પ્રમાદ. હા, એ તો પ્રમાદ ને મોહ એ જ માયા છે. કહ્યું ભગવાનના ભક્ત ને પ્રમાદ. તમે એમ બોલ્યા જો એ બોલે ત્યાગી ભક્ત. આમાં હું આવ્યું ત્યાગી ત્યાગી નું ત્યાગી ભક્ત. એની ઉપર નથી આપણી ઉપર. એ શબ્દ હું ભૂલી ગયો. મુખ્ય હતો ત્યાગી ભક્ત. આવડા પ્રમાદ ને મોહ તો એને તો જગતમાં રહે છે. એટલે મોહ એ જોઈએ, સારું પદાર્થ જોઈએ કે ન જોઈએ. કઈ બૈરા છોકરા હોય કે ન હોય, હવે કઈક મોહ ટાળો એ કઈ એને છોડી દેવાતા છે ક્યાંય નાખવા જવાય. એટલે મહારાજે જે પૂછ્યું ને બરાબર પૂછ્યું. આ ત્યાગી ને આપડો કુવાંગ છે એમાં એનો ભાગ નથી કોઈનો. એ ઉપલગ લઈ લે કે આપડે મોહ ઓછો રાખવો જોઈએ. હવે છોકરો જન્મો તેને પરણાવે નહીં, એ આપડે છેલ્લાનો પરણાવવાનો.
હે? જો પ્રમાદ ને મોહ તો આને ન જઈ તો છેલ્લે ભક્ત ને કીધું તો ખરું સ્વામી. એને થોડોક લાગુ પડે, હા. પણ આ જે કહ્યું એટલું બધું ન લાગુ પડે. ત્યાગી ભક્ત, ત્યાગી જો સંત. આપણે આ તમે બધા પાછળ નાના છે ને, હવે એને હું હારા લુગડા ને દઉં ને પછી આ પહેરવાના શિવાડી દઉં ને મોહ મને લ્યો. હવે કૂક નો દીકરો ને એની વાહે મારે હેરાન થવું. હે સાધુ થાય એટલે દીકરો કેવાય? હે એ સાધુ તો સરળ, ભગવાન ને વરવા થયો. ભગવાન ના વરવામાં જેટલું આડું આવે એટલું ન કરાય પડે. એ મોહ છે. અને પ્રમાદ, આળસ, પ્રમાદ. અપવાસ કરવો હોય તો હવે કઈ નહીં, ભૂખ બહુ લાગે તેવી ભૂખ લાગે તઈ જ અપવાસ કહેવાય, નહીં તો અપવાસ જ ન કહેવાય. હો માલિક, જો પ્રમાદ અને મોહ એ આપણે ત્યાગી ભક્ત ની ઉપર કહ્યું. જો આવડાનો ઉપલગ હોય ન હોય એમ નહીં. અને એ જો તમે બહુ મોહ રાખવા જાઓ છોકરાઓ માન ઘરમાં તો એવડે માને ખરા. એમાંથી ઉલટું દુઃખ થયું પાછું. એ દુઃખદાયક. અને નોખા પડતા શીખો તો તમારી માં બાપા બાપા કરતા આવે. હો પાછા થોડાક એ દુઃખદાયક ન થાય. એટલું બધું ન થાય એમ પેલાથી ઓછું રાખ્યું. હા, રાખ્યો હોય. અહીંયા ત્યાગી આપણે થયા, આમાં ક્યાં વરાવવાનું પરણાવવાનું કાંઈ હોય દેખાડો. કપડા લુગડામાં મોહ એટલે હારા હારા એને દઈ એ ગમે આટા મારે ને આપણે એને કહીએ નહીં. લ્યો જેમાં બે જણા ક્યાંય ફરવા જાવ છો અને જાવ તો ખબર પડે. હું તરત કહી દઉં બેતા થઈ જાવ વફાય નહીં. દરવાજા બહાર હાલો હવે આ ખેતરમાં આટા ઓલી બહાર આટા મારી આવીએ, જવાયું જ નહીં ક્યાંય. ત્યાગાશ્રમમાં આવ્યા પછી ત્યાગના માર્ગ થી આડા ઓલા ચાલીએ ને ઠેકા બધા સેવાયામાં ઘણા કરસ નાના ખરા. હું મોઢેથી વખાણતો નથી પણ હૃદયમાં શાબાશી આપતો. કારણ કે નાની ઉંમરમાં જે સેવા નહીં કરે તો એનું મન જરૂર બીજા ઘાટ કરશે. ઓલું એમાં ગૂંચવા તો રહી ને એટલે બીજા ઘાટ નો ઘડાય. એને ક્યાંક રોકાવું જોઈએ. અને ત્યાગી થઈને જો રોકાતો નથી તો જરૂર એનું અધપતન છે. એ નીચે જ જાય, ઊંચે જાય જ નહીં કોઈ થયો. એટલે આ વચનામૃતમાં એ છેલ્લો ફેરો તો આપણે માટે જ આવ્યો. નામ લઈને કહ્યું ને આપણામાં, હા ત્યાગી શબ્દ લખ્યો સાખો. એ પછી નકરું આને કહીએ તારે માથે ન ઘર વાગે મોત ના, એટલે પણ એની માથે તમારી માથે નહીં. ઊંધું છે બધું. શબ્દ લખવા ભરાઈ ગયો. એ તમે વાંચતા હતા ત્યારે જ વિચાર કરતો હતો ને કવડા પકડ્યું છે કે નહીં પકડ્યું હોય. અને ત્યાગ આશ્રમ એવો છે એમાં ગાફલાઈ વધારે હોય. આને જો ધંધા રોજગાર કરે એમાં ગાફલાઈ રાખે તો રળાઈ એટલે એ ટેવાઈ ગયા. બરાબર સાવધ રહેવાના. આને કમાવું નથી, રોટલા કઈ ક્યાંય કમાણી ના લેવા નથી જવા, એટલે કાયમ ના માટે ગાફલાઈ હોય. આમાં પોતે પોતાનો ગુરુ થઈને જો જાગતો રહે તો જ રેવાય. મારા જેવાને ટેવ પડી એટલે તમને જીકે રાખું છું. પણ મારું કયું કેટલું કાલે તમે જ ખટકો રાખો તો જ આગળ જવાય ને જવાય. એવું છે. બોલો પ્રમાદ અને મોહ. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા છે, જો હવે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિએ કહ્યું છે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વ ને વિશે સનત સુદાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે. એક તો પ્રમાદ અને બીજો મોહ. એ બેય નો જે ત્યાગ કરે તે સર્વે પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે. કોણ પૂછે? મહારાજે પોતે જ પૂછ્યું. એમાં કેનું નામ આવ્યું? સનત સુજાત ઋષિ અને ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર ગ્રસ્ત હતા ત્યાગી. પાછું એ વિચાર તો કરવો પડે આમાં કેટલું અલગ અલગ થયું.
સનત સુજાતી સનકાદિક એ તો ત્યાગી હતા. એ તો ત્યાગી હતા. અને ત્યાગી જ ગ્રસ્ત ને યાદી આપે છે. કઈ ગ્રસ્ત ત્યાગી ને જો યાદી આપે તો ત્યાગી અતિ ભ્રષ્ટ હશે. તઈ ત્યાગી ગ્રસ્ત એને કે આવડા આપણને ક્યારે ટોકે ઈ કોણ? બહુ છાંડી જાય. આપણી ક્રિયા ન ગમતી હોય તઈ કે ને ભાઈ હે વધારે થાય તઈ કે ને. આમાં સનત સુજાતી અને ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર છોકરાઓમાં બહુ મોહિત હતો એટલે એને કહ્યું તું હવે મોહ છોડી કે દુર્યોધનાદિક એમાં એને અતિ આસક્તિ હતી. આસક્તિમાં ખબર પડે ને ગીતા વાંચો છો કે નહીં? મામકા પાંડવા. હા જો એ આસક્તિ નો શબ્દ છે. પહેલો શ્લોક. હા પહેલો શ્લોક મામકા છે પાંડવા. બરાબર. શું શ્લોક? કર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચૈવ કિમ પૂર્વત સમજય. કોણ પૂછે? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર. હવે ધૃતરાષ્ટ્ર અને પાંડુ એ બે શું થાય? ભાઈઓ થયા. હગા ભાઈઓ. હગા ભાઈઓ પણ છોકરા એ મારા, ઓલા મારા નહીં. તમે પેલા રહેતા હો 2-5 ભાઈઓ, હા ભાઈ એમ જ. પણ એ હવને દ્રષ્ટમાં ખબર હોય એમાં પોતાનો છોકરો ને ભાઈ નો છોકરો ફેર પડી જાય. ફેર પડી જાય. બધા હોશિયાર હોય તો ઘરમાં ક્યાંક કુસમ ન થાય તો ભાઈ ના છોકરાને પેલું હાથમાં આપે એટલે ઓલી બાઈ દેખી જાય કે મારા છોકરાને પેલું આપ્યું હો, એટલે કુસમ ન થાય. બાકી દ્રષ્ટિ પર ભેદ હોય. પણ હવે નોખા ઘરના ધણી જયારે થઈ જાય પછી તો પોતાના પ્યારા લાગે હો, પોતાના પ્યારા લાગે. અહીંયા પ્રશ્ન જ એવો પૂછ્યો, મારા છોકરા બહુ હોશિયાર છે. કોણ કે? ધૃતરાષ્ટ્ર. એ કોઈ દી ભૂલ તો ખાય જ નહીં. શેની દયા ન આવે. પણ આ લડાઈ કરવા ક્યાં ગયા? લડાઈ કરવા ક્યાં? કુરુક્ષેત્રમાં. ત્યારે કુરુક્ષેત્ર તીર્થ ક્ષેત્ર છે. તીર્થમાં ગયા પછી ક્યાંક એની બુદ્ધિ પવિત્ર થઈ જાય અને ક્યાંક માળા એને ગરસ આપીને બેહે. એ ધૃતરાષ્ટ્ર ને ઘેરે મૂંઝવણ હતી. એમાં ગીતાની શરૂઆતમાં જ કહ્યું, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. તેડા તો લડાઈ કરવા માટે થયા છે. યુત્સવ યુદ્ધ ની ઈચ્છાથી જ ભેળા થયા છે. કોણ? મામકા પાંડવાશ્ચૈવ. મારા છોકરા અને પાંડુ. એટલે પાંડુ જાણે કેમ કોક ત્રાજ હોય. મારા ને મારા ભત્રીજા એમ ન બોલે, એમ જ બોલ્યું. નથી બોલ્યો. મામકા પાંડવાશ્ચૈવ. મારા છોકરા અને પાંડુ ના છોકરા. એટલે પાંડુ કોક ત્રાજ દુશ્મન હોય ને શબ્દ જ એવો વાપર્યો. નહી તો મારા ભાઈ ના છોકરા મારા છોકરા ન બોલે, ન બોલ્યો. જો મામકા પાંડવાશ્ચૈવ કિમ કુરુવત સંજય. કે હે સંજય તું દેખે છે કિમ કુરુવત. એ અત્યારે શું કરે છે બધા? અરે શું કરે છું? ક્યાં ક્યાં રાંધવા કર જમવા ગયા છે? ત્યાં તો લડાઈ કરવા જ ગયા છે, જાણે છે. પણ કિમ કુરુવત. મારા જેમ ઢીલા નથી પડી ગયા ને મારા એને ભાગ આપી દે થોડો. ઈ એને પેટમાં મૂંઝવણ હતી ધૃતરાષ્ટ્ર ને. એ કોઈ દયા તો આવે નહીં, પણ હવે ધર્મ ક્ષેત્ર છે એમાં બુદ્ધિ ક્યાંક એની ઢીલી પડી જાય તો મારા દઈ ને બેહે. હો જો એને પીકતીઓ માલી મામકા પાંડવાશ્ચૈવ કિમ કુરુવત સંજય. એ સંજય એ બધા ત્યાં જઈને શું કરે છે? ત્યાં સંજય પણ એવો નીકળ્યો ને જેવો પ્રશ્ન એવું જ એને માથામાં દીધો. દૃષ્ટવા તુ પાંડવાનિકમ યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. આને પૂછ્યું
આ બધા ભેળા થઈ હવે શું કરે છે? શું કરે છે પ્રશ્ન હોય એ લડાઈ કરવા ગયા, લડાઈ કરવા કેમાં પૂર્વ મનમાં જાણે ક્યાંક બાળા લડાઈ બંધ રાખીને ભાગ દઈ ગયા. હા, એને બળી ગયા હો. બોલે તરત ને તરત જવાબ એવો આપ્યો, હે રાજન, દ્રષ્ટવા તું પાંડવાનિકમ યુઢમ દુર્યોધનસ્તદા. હે મહારાજા, સામસામા બે સેનો આવ્યા, પણ પાંડવ ની જ્યાં યુઢમ એટલે વ્યૂહ રચનાથી ગોઠવાયેલી એવી સેના જ્યાં જોઈ, દ્રષ્ટવા તું એટલે જોઈને જ, દ્રષ્ટવા તું પાંડવાનિકમ પાંડવોની વ્યૂહ રચનાથી ગોઠવાયેલી સેનાને જોઈને જ, યુઢમ દુર્યોધન સદા દુર્યોધન જોઈને તરત આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. આચાર્ય ઉપસંગમ્ય આમ જ્યાં જોઈને લડાઈ પાંડવોની વ્યૂહ રચનાની સેના પાછો ફર્યો. લડાઈમાં પીઠ બતાવે, લડાઈમાં જે પીઠ બતાવે એ જીતે ઘેડી. એ ટાણે તો તરત જ તૈયાર થવું જોઈએ, ત્યાં પાછો ફર્યો. આચાર્ય ઉપસંગમ્ય દ્રોણાચાર્ય પાસે દોડે ગયો. હવે આ બાંધવા તૈયાર થયા, લડાઈ કરવા તૈયાર થયા, ગોઠવાઈ ગયા સેનો સેનાઓ. પણ તમારો દીકરો તો પીઠ બતાવી, એને એવું કહ્યું ને ત્યાં ઓલો રાડે જ પડ્યા, મારો દીકરો પીઠ બતાવે એટલે હાર્યો. એ બોલ્યા ને માલીબા ઘણ મારે એવું થયું. દ્રષ્ટવા તું પાંડવોની સેના જોઈને હજી લડાઈ તો કરી નથી જોયું. ત્યાં આચાર્ય સંગત દ્રોણાચાર્ય પાસે દોડ્યો. રાજા વચનમ અબ્રવીત. તારો છોકરો ક્ષત્રિય મટી ગયો, રાજા. રાજા કોણ કેવાય ખબર? તમને ન ખબર હોય કોણ કેવાય? એ ફોટો પડાવવા જેવો હોય શોભાનો, રાજા. કર્તવ્ય થી રાજા નહીં. આજે જોઈ લો, રાજાઓ બધા રાજા છે, ક્ષત્રિય નથી કોઈ. શું ક્ષત્રિય તો દુખિયાનું રક્ષણ કરે અને ધર્મ ની રક્ષા કરે તો ક્ષત્રિય કહેવાય. આ રાજા કર્તવ્ય નહીં, ક્ષત્રિય નું કર્તવ્ય નહીં હો. નહીં તો પીઠ પર પાછો વળે. ગુરુ પાસે દોડે છે ને કાંગાઈ મંડ્યો કે ગુરુ આમાં હું નહીં લડું, આ તો બધા આવા છે, હું નહીં જીતું. હવે તારા દીકરા એ જ મંગળાચરણ માં નાસીપાસી કહે છે, આચાર્ય ઉપસંગન્ય રાજા વચનમ અબ્રવીત. તારો છોકરો રાજા છે, ત્યારે રાજા એટલે ક્ષત્રિય નથી, ફોટો પડાવવા જેવો રાજા. રાજા શબ્દ જ ફોટો પડાવવાનો છે. રાજા છે, કેવાય છે, રાજા માણસ શબ્દો બરાબર જ છે. રાજા વચનમ અબ્રવીત. ગુરુ ની આગળ કહેવા મહારાજ લડવું નથી, જો આમે હમ બરાબર આવ્યું ને. હવે આપણે જોઈ લેવું આપણી લડાઈમાં. હો બીજું કઈ રણક્ષેત્ર માં નીકળ્યા ને, જો આ સંસારમાં જન્મ આપણે, પછી એમાંથી આની પાયવા અધર્મ સર્ગ સાથે લડાઈ કરવા છે. શું સમજાવું એમાં? એમાં હતા વધારે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ તો આ ક્ષેત્રમાં અધર્મ સર્ગ. યુદ્ધ ક્યારે કહેવાય? શબ્દોના અર્થ વિચાર કરો ને તો એ દેખાય આવે. જિંદગીની છેલ્લી ઘડી સુધી લડાઈ રહેવાની રહેવાની ને રહેવાની. લડાઈ માટે જ ને, ધર્મ અધર્મ સર્ગ ની. એ આજે આપણે જીતી ગયા એમ જો આમાં કોક માને ને તો એ દુર્યોધન માં જ ખપે.
લડાઈ છેલ્લી જિંદગી સુધીની. ઓલી લડાઈ બહાર હોય, આ અંદર હોય છે. બીજો દેખી ના શકે પણ પોતે દેખી શકે. પોતાની લડાઈ ને ધર્મ અને અધર્મ એ સર્ગની લડાઈ છેલ્લી સેકન્ડ સુધી રહેવાની. એમાં આપણે ઢીલા થઈએ કે મજબૂત છે. ઢીલા દેખાઈએ તો મજબૂત થવાની તૈયારી કરવી પડે, તો એ લડાઈ કહેવાય. પણ ઢીલો જ પડી જાય આ તો કઈ જીતાય એવું નથી, તો ખોવાઈ ગયો, ખલાસ થઈ ગયો. રાજા વચન ગીતા હું વાંચ્યા કરે, એક એક શ્લોક એવા છે એના, પણ કેની આગળ કેવા વાંચે. ભાગવત ઓછું હશે, એ પારાયણે વંચાતું હશે કોઈ દી. પારાયણે તો પરાયણે મેલવા જેવું થાય. બોલો હાલો જો. રાજા વચન મહાભારત ના ઉદ્યોગ પર્વ ને વિશે સનત સુધાકર ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે કે એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બે નો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાન ની માયા ને તરી રહ્યો છે. જો હું તમારા કઈ વખાણ કરવા માંગતો નથી હો. આરંભમાં મને થતું હતું કોકનું મોઢું ક્યાંક કહાણું દેખાશે. આ ચરણારવિંદ પધરાવ્યા, કારણ કે અમારા ત્યાગી નું અત્યારે વાતાવરણ આખું જુદું. આને હાવ એમાંથી છોડાયા. એ તમને ન દેખાયો. તમારે સોનાનું દાન દેવું હોય તો દઈ શકો છો. સોનાનું દાન દેવું હોય વાલું બહુ છે, મેળવવા પ્રયત્ન કરો. થોડું ખોટું મળવું હોય તો બોલી લો, પણ કોનું મળો તો બરાબર. એ રાત્રિ દી હાલતું હોય ને છતાં તમે દાન કરો. કોક દી દાન કરવું હોય તો કરો ખરા. અમારો વર્ગ એવો છે કોઈ દી છોડે. તમે ન સમજી શકો, ન છૂટે, આટલું ન છૂટે. કેમ? બ્રાહ્મણ નો હાથ આમ હોય તો લીધા જ ગઈ આમ દેતો હશે કોઈ. તમને અમે અંધારામાં રાખીએ છીએ. અમારી રીતની માહિતગારી તમને થવા દઈ નહીં હો કોઈ દી. તમે કહું જો સોનું પ્રાણ પ્રિય હોય છતાં કોક દી દાન દેવું હોય તો દઈ શકો ખરા. હારે ઠેકાણે આ કોઈ દી દઈ ન શકે. મને ખબર છે ગોંડલ ની હવેલી માંધી ને સ્વામિનારાયણ બંધાવી, અને હું ત્યાં હતો. મારી નાની ઉંમર, ગુરુકુળ કઈ હતું નતું. સભા બેઠી જુનાગઢ થી બધા સંતો, મોટા મોટા સદગુરુઓ. પણ એ સંત એવા હતા, બધા વખાણ થાય, બહુ મકાન થયું, આમ થયું, ફલાણું થયું, સિંહાસને હારું થઈ ગયું. સ્વામી ધીરે રહીને બોલ્યા કે આમાં સદગુરુ ગૌઢા ઘણા બેઠા છો, ઘણા બેઠા છો. એક કોક ચરણાવીને આપો ને તો આમાં પથરાવી એક ચરણાવી. હું બેઠો તો પાછળ નવા સાધુ જેવા રહ્યા. સ્વામી 2-4 ફેરે ટકોર કરી હો, જરાય બોલે નહી. વખાણ બહુ કર્યા. વખાણ કરવામાં બધા બરાબર હતા. ત્યારે હવની પાસે 2-5 જોડ ચરણાવી હોય. શું હોય? પણ એ પાછું દેખાય 6 સાધુ છે, એક ઓછું છે, ક્યાંક લેવું એમ. કેવી રીતે ત્યાં ધર્મ પ્રકાશ માણાવદર વાળા બરાડા પાડીને વાતું કરે. એના ગુરુ બેઠા હતા નીલકંઠદાસજી.
સ્વામીએ છોડમાં નામે લીધું. આ નીલકંઠે બેઠા હવે એમના જ ચેલા. હવે ગૌઢા થયા છો, એક તો કોક પધરાવો. સ્વામી તો નિષ્કુળાનંદ સ્વામી જેવા હતા, ખાખી હતા. એ પુરુષ જ અદભુત હતા. એ પાછા પાકા બહુ હતા. આંખો વીંચી જાય. કોને કયું છે એની ખબર ન પડે કોઈ ને. હો આંખો વીંચી જાય. ઘડી ખાઈ લ્યું. હું નાનો પણ મને વિચક ને મારી પાસે ચરણાવી છે. મેં અમારા દેવ પ્રસાદ સ્વામી તે દી હતા પડખે જઈને બેઠો. એ મહિલા ભાગમાં સ્વામી પેલું મારું પાસે ચરણાવી છે એ પધરાવી દીધા. સ્વામી ત્રણ ફેરે બોલ્યા. આપણે શું કરીએ, અહીંયા પધરાવાય હવ દર્શન કરશે. દેવ પ્રસાદ સ્વામી તમારી ઈચ્છા, તમે હજી નાના છો. નાના મોટા નું ક્યાં છે, આવા પુરુષ કોણ મળે કેદી એનો બોલ હેઠો પડે છે. આમાં કોઈ બોલ કલાક 1.5 કલાક હોય ગઈ. કોઈ સ્વામી વારંવાર બોલ્યા કરે. કેટલાક ના તો નામ લઈને વાતું કરી પણ કોઈ હળ વળે નહીં. હો દેવ પ્રસાદ મને ભલે તમારી ઈચ્છા હોય કે ઉભો થઈ સભામાં સ્વામી પેલા બેઠા હોય ને દંડવત કરી મને શું સાધુરામ મારી પાસે એક જોડ ચરણાવી છે, હા આપણે પધરાવી દઈ. અને પુરાણી સ્વામી મને આપ્યા છે. સ્વામી દાંત કાઢીને છે હવે તમે તો નાના છો, તમને ક્યાં કહું છું, હું તો આવડા બધાને કહું છું. સ્વામી પણ મને આમ વિચાર થયો, સાધુરામ હજી નાના છો, વિચાર કરજો, પછી પસ્તાવું પાછા. ન પસ્તાવું નક્કી તો ભા સાધુ રે નીલકંઠા વિચાર તો કર ગૌઢો થયો કે એના જ ચેલા. એટલે બસ ચરણાવી તરત પૂજામાં હતા. એ અત્યારે ત્યાં છે ધર્મશાળામાં. મેં પછી દેવ પ્રસાદ સ્વામી નું નામ લખાયું મારી પાસે. એને મને ઉછેરેલો સાધુ હારા. હા ઓલા જાડા છે. હા ઓછું બોલે, ભજન બહુ કરતા. વાંચે હાજુ પ્રકરણ કંઠે, ભક્તિ ચિંતામણી ના 64 કંઠે, વચનામૃતો કંઠે. ભગવાન સિવાય બીજું કઈ નહીં. રસોઈ કરતા હોય તો ભજન ભેગું. મેં પછી ત્યાં આપ્યા. પણ કેવું છે એમ આ પ્રમાદ ને મોહ ઉપર ની વાત છે. મોહ હું અહીંયા કેટલા દાડા વિચાર કર્યો. મેં દાદા છે ને કોક નું મોઢું કહાણું હશે કઈ. થોડા દાડા વિચાર કરીને ઓ ચિંતા મેં તો ભેળા કર્યા મૂકી વાત. મારી પાસે બધાને એક એક ચરણાવીને આપી શકું એટલા તો નથી. પણ મારે કેમ વેચવા? વાલો કેને કરવો, દવલો કેને કરવો? ત્યાં તો બધા એક અવાજે કઈક સ્વામી મૂકી દો ને બધું વેચવું ને કઈ ને પધરાવી દો. એટલે એને વાસના છોડે એટલે એને અમારા ત્યાગીમાં ન છૂટે કોઈ. તમારે હજી છૂટી શકે કોણ? સોનાનું દાન દેવું હોય તો તમે દઈ શકો, આ નથી દઈ શકતા. અને જો શાસ્ત્ર માં ત્યાગીને લઈ મહારાજે એને લઈ. અને ખરેખર આ માર્ગે ચાલ્યા પછી મોહ ને પ્રમાદ બે વધે, આવડા ન ઘટે. કારણ કે ઘરમાં ઘરમાં કુળ જાગતા હોય ને એટલે વૈરાગ થયા જ કરે. અને આને તમે પગે જ લાગો, ભેટ લાવી દો. આવડા પાછા ભિખારી થઈ ગયા અને બાગે બજાર જાવ છો ને તો કાચું લેતા આવજો. એ જાણે કે મારી મોટપ અને આવડા લાવી દે એટલે આવડા રાજી થાય. અરે પણ તું ભિખારી થયો, એની પાસે માગ્યું, એને તને દીધું, આમાં તું સાધુ કઈ રીતે? ભીખ માગે એ સાધુ નો કહેવાય, ભિખારી કહેવાય, સાધુ નો કહેવાય. સાધુ કોઈને કનડતો નથી, દુઃખ દેતો નથી. પેલા સાંભળ્યું ને સાધુઓ
હા, જો ભિખારી નહીં થાવ તમને કોઈ દી દુઃખ ન આવે. એ આજે માગ્યું તમે આવડાની પાસે વલ્લભભાઈ એટલું લેતા આવજો, અને કદાચ ન લઈ આવ્યા પછી ના અને રાત્રે અવગણજો. કોઈ ચીંધીને ન કરે કે એટલે પછી એના અવગણ ગાય દુઃખ થાય અને પાપ લાગે. બમણું ભાઈ બમણું પાપ લાગે. સોમાલી ભાઈ પેલા વખત માં આને બોલાવ્યા ભેળા કર્યા ઉત્સાહ ભેગા મીંડ્યા. મને કા મૂકી દો કે નક્કી તો નક્કી કરું તો કરી દો જાઉં કે પતરા હોય ગયા જીવડા ઈરાદી છે. હું એના જોયા કરું, ખાનગી તપાસ કરું. કોક નો જરા અવાજ ઢીલો હોય ને નથી કોઈ હા ભગવાન હું નવરો થઈ ગયો, કઈ માથા કોઈ નહીં. અને તમે બધા દર્શન કરો, બધા શુક્ર છે. ત્યાગ સાચો બોલો લ્યો. એમને રાખશે તો જીતી ગયા. હજી એને તો દાદા દાડા લડત લેવાની. તરત કઈ ફરતી જાય ના. એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે. અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. એનું નામ જ માયા. શું માયા છે? બરાબર. મોહ ક્યાં થાય? પોતામાં મોહ થાય. પોતાના જે માયા એટલે દેહ ને દેહ ના સંબંધીમાં મોહ થાય એ માયા. એ વસ્તુ પાનામાં મોહ થાય. એક ઠેકાણે નથી. હો કઈ બૈરા હોય એ જ મોહ છે, એવું નથી. છોકરા મોહ છે એ નથી. વસ્તુ પાનું પદાર્થ એ છૂટે નહીં. એટલે દરેક પદાર્થ. આજ અમારે એક છોકરો આવ્યો હોય, બેઠો હોય છે નહીં બેઠો હોય. બપોરે 2-3 છોકરા આવ્યા તો જાગ્યો ત્યાં. હો મારો દાંતણ લેવો. મને દાંતણ લેવેલા. કોણ તું હતો? કોણ હતો? હા જો રાહવ નાનો છે, દાંતણ લેવો. તું લેવો તો એના જીવમાં વિજ્યું છે ને સ્વામી ને સારું દાંતણ દેવું. પણ એ કોનું કેવાય હોય એનું? મેં જો આ સાધુ ને આપ્યું ભાઈ એને કચરી ને હાજે અહીં દેજો. છોકરો બિચારો પ્રેમ થી ગયો આપડે વાપરવું. એને માલિપાથી અંકુર ઉપડ્યો હોય છે કઈ. હવે દાંત ઓછા રહ્યા એટલે કચરવું પડે જરા. કઈ કઈ મુસમ્મી સફરજન કે બોર એ તો ખાવાની ચીજ છે. દાંતણ ખાવાની ચીજ તો છે ને. પણ એને જ્યાં દાંતણ સારું દેખ્યું એને સાધુ સાંભળી આવ્યા ને ભાઈ કામ. મારા જે ઓલા ચીપડો છોકરા લેતા હોય એને આસક્તિ મૂકી ના આવે. જો હાવ નાનો છે ઓલી બાજુ ભાવ છે ને આપણે ન છોડી શકીએ. બોલો. માટે આપણે ત્યાગી એવા ભગવાન ના ભક્ત કહેવાય છીએ. અને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાન ના મહિમા નું બળ લઈને તે ભક્ત પ્રમાદ ને મોહ ને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્ત ને દેહ છે તે કેવું સુખ હશે અને મરીને કેવા સુખ ને પામશે? એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાન નો ભક્ત હોય ને ભગવાન નું મહાત્મા અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કઈ જાજી ચિંતા રાખે નહીં. આપણને ભગવાન મળ્યા, આપણું તો કલ્યાણ થઈ ગયું. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન નો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે? રાખે અને જે ટાળાનો ખટકો ન રાખે તેમાં શું વિશેષ છે? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાન નું બળ રાખે ને સાધન નું બળ ન રાખે એ વિશેષ જ છે. તો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કેવી લડાઈ આલી પ્રશ્નોત્તરી
મહારાજે સાધુ ને ઠેઠ લગી પાછા પાડ્યા જો મહિમાનો વખતે નહીં આવે. આ મહિમાનો ઓથે જ બગડ્યું છે ને બધું. આ મહારાજ ખુલ્લી ના પાડે છે. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પ્રમાદ ને મોહ રૂપ શત્રુ રહ્યા છે તો પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં, અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારીણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ વાળો બતાવો છો. તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈ સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળ્યાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. એટલે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે. ગમે એવો ભગત હોય ખટકો રાખવો જ પડશે. જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખ ને કેફ ચડે છે તેમજ ભગવાન નો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય ને તેમ મદિરા ને ભાંગ રૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવ ને નડે તેમજ ભગવાન ના ભક્ત ને પણ નડે. અને છુટકારો નથી. બોલો. અને વિમુખ માં અને ભક્ત માં એટલો જ ફેર છે જે વિમુખ ને એ બે શત્રુ ટળે નહીં, અને ભગવાન નો ભક્ત જો ખટકો રાખીને ટાળાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. આટલો જ ફરક છે. ઓલાને ટળે નહીં, આને ખટકો રાખીને કરે તો આને ટળી જાય. એટલો ભગવાન ના ભક્ત ને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે એ તો ભગવાન નો ભક્ત હોય તોય સારો નહીં. બધાનો અનુભવ એવો. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ શરીર કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર કેટલા તત્વનું છે? અને સ્થૂળ દેહ માં અને સૂક્ષ્મ દેહ માં બરોબર તત્વ છે કે કઈ ઓછા અધિક છે? એ બે શરીર નું રૂપ કરો. નાના લોઢાના ઝીણા જેવું હતું આ ગયું. એને ઓળખવું કેમ ને છોડવું કેમ? પ્રમાદ ને મોહ. હવે આ એટલું બધું કઠણ નથી. મગજ રાખે ઠેકાણે તો આવડી જાય. એલા સાધુ માંથી કોઈ બોલશો પાછળ થયો એ તો નિરાંતે બે મોઢું હલતું નથી. એમને એમને ખબર હોય ખબર. બોલો બોલો. શું કે પાંચ તત્વનું છે. કોણ કે? હા પણ મારે સાંભળવું જોઈએ ને. પાછા મૌન થઈ ગયા. હવે બોલ્યા છે. પેલા તો એટલું બોલ્યું કારણ બોલે જ નહીં ને એટલે એ આવડે નહીં કોઈ. અને અત્યારથી છે એટલામાં બોલીએ ને ખોટું પડે તો આપણું બરાબર ન કહેવાય ને, એટલે એમને બરાબર રહેવું એને. માન માલિબા પહેરી ગયો એ મારું બોલવા દેતું નથી. અમે ન બોલી શકીએ એટલું માનતી નથી. તમે એનો પક્ષ રાખો. જો આમાં આવ્યું હવે ઉત્તર માં તો દેશે
પણ તે પેલા કઈક તે વાંચતા તો હોય. જો આપણે વિચાર કરો કે હજી આપણને ખબર ન હોય તો સાધુ તરીકે આપણે કહેવાડવું ને એ બરાબર ન કહેવાય. વલ્લભભાઈ સાચું છે ખોટું? જ્ઞાન તો હોય આપની પાસે, હે જ્ઞાન તો હોય પણ આપની પાસે. તમારે હોની ની દુકાન ચલાવવી હા અને હોનાનું જ્ઞાન ન હોય તો ન હાલે. હે? તો ક્યાંથી હાલે? તે અમારે તો આ ભગવાન આમાં વસીને બેઠા ત્યાં લગીની વાતો છે હો. એટલે આને જરાય માલીમાંથી એ બાબતમાં તો ગાફલાઈ રખાય જ નહીં હો. ચલો હું એવું હાલો લ્યો તમે બોલો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન નો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. લ્યો, કેનાથી નો થયો? હવે આનું મારો વાંકે ક્યાં કાઢવો? બહુ વાગ નથી. તો ભગવાન બેલા રહેતા હતા કે નહોતા રહેતા? સ્વયં પ્રકાશાનંદ. તો એમાં એમ બોલો. પણ તો આને મદદ મળી હો. એમ નહીં બોલો. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. લ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે 5 તત્વ તેનું છે. લ્યો જો છે ને ઓલા 5 બોલ્યા એને આપણે ખોટું કહ્યું ને. 24 બોલ્યા એ પછી વાત છે બરાબર. પણ તત્વ 5 કામ કરનારા છે મારી પાસે. બોલો. અને સૂક્ષ્મ દેહ છે તે તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ, 19 એ નામે જે 19 તત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહ ને વિશે પણ જયારે સૂક્ષ્મ દેહ અનુચ્યુતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે. કોણ? સ્થૂળ દેહ. સ્થૂળ દેહ. સ્થૂળ દેહ કરીને 5 જ તત્વ હોય તો કામ કેમ કરે? એટલે ઓલા અનુસ્યુત છે 19. 19 ને 5 એટલે 24 તત્વ નું છે. બોલો. પણ તે વિના થતી નથી. કેમ જે કાન નેત્ર આદિ જે ઇન્દ્રિયોના ગોલોક તે પણ તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ. જો ફેર વાંચો એ લીટી. કેમ જે કાન નેત્ર એ આદિ જે ઇન્દ્રિયોના ગોલોક. ગોલોક છે લખાણો છે ગોલોક નગર. તો આ બેઠા પડખે ઇન્દ્રિયોના જે ગોલક. હા ગોલોક જોઈએ. તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ તેને વિશે તે ઇન્દ્રિયાદિ કે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે. તેને કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. પણ કેવળ સ્થૂળ દેહ ના ગોલકે કરીને થતું નથી. માટે પંચ તત્વ નું જે સ્થૂળ દેહ તેને વિશે 19 તત્વ નું જે સૂક્ષ્મ દેહ તે અનુસ્યુતપણે રહ્યું છે. અનુસ્યુતપણે રહ્યું છે એટલે શું? પાછળ કે સહાયમાં. પાછળ વળગી, પાછળ વળગીને. સ્યુત એટલે વળગવું થાય એમ. આજો ભણેલા કેમાં કોઈ બોલતું નથી. શેર દેજે આવડત નહીં બોલે. ભક્તિજન નહીં બોલતા નથી. બધા બેસી ગયા છે. ખબર પડી આવે ઓતપ્રોત નહીં, એકબીજામાં ઓતપ્રોત થઈ જાય અનુસૂત. એટલે એની ફરી ગયેલું ઓતપ્રોત છે એકબીજામાં. બોલો. કઈ મૂળ શબ્દ હાથ નો આવ્યો. વિચાર તો કર્યો તો કે સ્યુત એટલે હું. મહેન્દ્રભાઈ શું કહે? ચાલો એટલે એમ બોલાય તમારે. અનુ એટલે તો પાછળ થઈ ગયો. હવે સ્યુત એટલે શું એ નથી ખબર. હંમેશા પંચભૂત છે ને એ સ્થૂળ છે. એટલે આમ દ્રશ્ય છે, દેખાય છે.
એમાં આ અનુસ્યુત છે. અનુ એટલે એ 5 હતા એમાં ઘરી ગયા ઓલ્યા, ક્યારે ઘેર્યા એમ ન કહેવાય. સ્યુત એટલે ઓતપ્રોત મળી ગયા, પ્રવેશ કરીને મળી ગયા, અનુસ્યુત કહેવાય. 5 એ પેલા હતા એમાં અનુસ્યુત. પેલા એટલે 2 ઘડી 5 ઘડી નહીં હો, દેખાય કે તરત ઘડી જાય. એ તરત ના થાય. સૃષ્ટિ એવી વસ્તુ છે. ભગવાન જીવમાં અનુસ્યુત છે, પણ જીવ પેલો આવ્યો ઘડી ગયો એની એક ક્ષણમાં ને એની એ સેકન્ડમાં. પણ અનુ ઓલો આવ્યા પછી પેલા અસ્તિત્વ ઓલાનું પછી. હા, પણ એ અનુ એટલે તરત ને તરત એમાં વ્યાપક થઈ જાય. જો જીવ ન હોય તો કઈ એને આવવાનું નથી. અનુસ્યુત સ્યુત છે ને એ પ્રવેશવાચક શબ્દ છે, પણ ક્યારે અનુ તરત ના તરત. જો જમવા બેસી અપવાસ હોય, નાની ઉંમરમાં મને ખબર છે, અત્યારે તો આમાં દેહમાં કઈ રહ્યું નથી. અપવાસ હોય ત્યારે સવારે તો એકદમ ઝટપારણું કરીએ હો. અને નાની ઉંમર હતી તે મને ઉલટી બહુ થતી. અપવાસમાં કોરું થઈ જાય, સવારમાં ઉલટી બહુ થાય, તો હું અપવાસ છોડતો નહીં. અને એમાં ઓલું રાંધેલું જયારે મળ્યું, એક કોળિયો માલી બાઈ ગયો, ત્યાં મારો પાવર આવી જાય તરત ને તરત હો. બીજો તો હજી લઈ એ ગયો ને શાંતિ થઈ જાય, બીજો ગયો શાંતિ. પછી નાની ઉંમર માં ચાવવાની રાહ ન જોઈએ, એ તો જાય હાલ્યું એમને તરત આમાં સ્ફૂર્તિ આવી જાય માલી પાછી હો. હવે કોળિયો લીધો અને શાંતિ આવી ગઈ, અનુસ્યુત છે. જો કોળિયો ન ગયો હોત તો શાંતિ ન હોત. એ શાંતિ ક્યારે આવી? કોળિયાની અનુ એટલે પાછળ. પણ એની સેકન્ડ માં હારો હાર આવી જાય, પણ પાછલા ભાગમાં રહી અનુસ્યુત કહેવાય. એ બધા જીવ આ પંચભૂત નું કલેવર એમાં બેઠો આવી ભગવાને અનુસ્યુત તરત હારે ને હારે માલી ગર્ભમાંથી બેઠા. પણ એને આની ક્રિયા અડતી નથી, સુખ દુઃખ કાંઈ. આ એકલા ને ભોગવવાનું એમાં અનુસ્યુત છે. સ્થૂળ દેહ એમાં સૂક્ષ્મ દેહ અનુસ્યુત છે. અનુસ્યુત માલિકા પહેલું. પછી આત્મા પરમાત્મા પેલો આત્મા પછી પરમાત્મા. એમ જાણે પરમાત્મા વિના તો કોઈ ખાલી નથી, ખરું? એમાં અનુસ્યુત જીવ આવ્યો એટલે ભેળા જ આવી જાય. અનુ પણ પાછળ આવે છે. પેલા આમ ભેળા પણ પાછું હા, એ તરત ને તરત જીવ આવ્યો બેન ભેળા તરત ને. પણ અનુ ઓલા આવ્યા પછી. હા, પેલો આ કહેવાય સુખ દુઃખ નો ભોગતા. એ આવડો પેલો આવ્યો એને, ઓલા ને નહીં કાંઈ. એ તો તયોરન્ય પીપલમ સ્વાદુ વત્તી અન્યો અનસ્નાન અભિચાકશીતી. 2 જણા છે, એમાં પેલો આવ્યો એને જ કર્મ ફળ ભોગવવાનું બધા. અને ઓલો તો જોઈ રહે છે ટક 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 કે આ નો ખાય તો હારું. પણ એવડો એ ખાધા વિના રહેતો નથી આ જગત ના ભોગ ને. પછી એ સાક્ષી છે, એને કોઈ બીજો સાક્ષી લેવા જવા પડતો નથી. એ જે ખાય એનું ફળ આપે પ્રભુ. તો જે ખાય એનું ફળ આપે. નબળું ખાય તો નબળું આપે, સારું ખાય તો સારું આપે. ઉપદેશ એને પેલા આપી દીધેલો કે તું આ નો ખાશ. વેદમાં બધું આવે, પણ એ તો સાંભળે, બાકી ધાર્યું તો પોતાનું જ કરે. આપણે આ બધા ઉપદેશ સાંભળીએ છીએ, આગળ હું અહીં ઊંચો બેઠો છું એટલે આવડા બધા મારી છાયામાં બોલી શકતા નથી, પણ હું એના માઇલો જ છું. છતાં જેટલું એને અનુસંધાને
જીવન જીવાય એટલો લાભ, છતાં જીવ ભૂલને પાત્ર તો હોય જ પાછો. એને ઈશ્વર પાછા ગણતા નથી. કેટલીક ઈરાદાની હોય, કેટલીક ઈરાદા વિનાની ભૂલો હોય, બે વચ્ચે અંતર રહે છે. જો આખું જગત છે ગ્રસ્ત છે ને, બધા નિર્વાસ ની કદશી વાસના જ નહીં હોય. એ જરાક પડખે કોક બેઠો હોય ને એને ખબર પડે, એને ન ખબર પડે. ક્રિયા જ બતાવતી હોય, વાસનામય જ દેખાતી હોય, દેખાય. અમે તો ઠીક આ લુગડાથી ફેર પડ્યો છે, પછી તો એની સમજણ જેટલી એ લેશે એટલો એનો ફરક. કઈ લુગડા થી ફરક કઈ ન ચાલે, કોઈ દી ન ચાલે. ખાવું પીવું આનંદ કરીએ એ ખરું, એને એટલું મળ્યું, પણ એ તો બંધન નું. વગર કમાણીએ કોક નું ખાઈએ છે એના એટલે કરજ જ થયો. અને આવડો પોતાની કમાણી ખાવા જાય છે, ડૂબી જાય પાછો, એ દુઃખ છે. ને ડૂબે છે કે નથી ડૂબતો? ડૂબે છે, એ ડૂબી જાય. બે છે. બોલો. માટે પંચ તત્વ નું જે સ્થૂળ દેહ, તેને વિશે 19 તત્વ નું જે સૂક્ષ્મ દેહ તે અનુસ્યુતપણે રહ્યું છે. તે સારું સ્થૂળ દેહ ને વિશે પણ 24 તત્વ છે. અને તેમજ સૂક્ષ્મ દેહ ને વિશે પણ પંચ તત્વ નું જે સ્થૂળ દેહ તે એકત્વપણે વર્તે છે. એકત્વપણે બોલો, જો આગળ આવશે. ત્યાં એકત્વ પણ આવ્યું અને ઓલે પણ અનુસ્યુત. અનુસ્યુત છે, આ એકત્વ છે. સ્વપ્નમાં કઈક દેખાય તો આ સ્થૂળ દેહ માં એને અસર થાય છે ને. એમાં કેવું કીધું? એકત્વ. એટલે એમાં અંદર 19 માં 5 મઈ ગયા છે. સૂક્ષ્મ ની અરે સ્થૂળ દેહ નું એકત્વ પણ છે, છૂટતું જ નથી. સ્વપ્નમાં છૂટતું જ નથી. સ્વપ્નમાં જાવ ને તો એમાંથી તમને એમ દેખાય કે હું ભનુભાઈ છું, વલ્લભભાઈ છું, એમ દેખાય. એ તો આની હારે જ એકત્વ. એમને સ્વપ્ન આવે તો હું વલ્લભભાઈ છું એમ દેખાય લ્યો. અમને સ્વપ્ન આવે તો અમને એ દેખાય લ્યો. એની સાથે એની હારે એકત્વ. અનુસ્યુત નથી, એકત્વ છે. બોલો. એમ તો તમારી ઈચ્છા મોટું છે. સહજાનંદ